મેથીને ધોઈ મીઠાના પાણીમાં ધોઈ અને હારી સાફ કરી લીધી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો હું બનાવું છું મેથી બટેટાનું શાક. 2 બટેટા કાપી લીધા છે, 2 ટમેટાની પ્યોરી કરી લીધી છે, 2 ડુંગળી કાપી લીધી છે અને આ મેથીને ધોઈ મીઠાના પાણીમાં ધોઈ અને હારી સાફ કરી લીધી છે. કારણ કે ચોમાસું છે એટલે આમાં ધૂળ હોય, ઝીણી ઝીણી જીવાત હોય એટલે હારી સાફ કરવી પડે. તો હવે આપણે કઢાઈમાં લઈ લીધું છે તેલ. આમાં આદુ મરચાં લસણ ખાંડી લીધેલું છે. આ બટેટાનું પાણી આપણે કાઢી લઈએ. બટેટા ધોઈને ખાસ તેલ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે કે આપણે બટેટાને થોડું કાઢવા દઈએ. હવે એમાં નાખીને થોડું મીઠું. હવે બટેટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, સડી ગયા, તો એને કાઢી લીધો. હવે તેલમાં નાખી દેવું ડુંગળી. આપણે છે ને જરા ગમતું પાણી નાખશું એટલે ડુંગળી ફટાફટ ચડે. ડુંગળી આપણી લાલ થઈ ગઈ તો આપણી તળાઈ દે. હવે આદુ મરચાં લસણ પેસ્ટ પાણી નાખી દે. આમાં નાખશું આપણે હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું નાખીને આવું બધું મિક્સ કરી દે. મસાલો થોડોક સડી જાય પછી મેથી નાખશું. જરાક પાણી નાખી લો. મસાલો બધું છે ને ભળે. ટમેટાની પ્યુરી નાખી દો. ટમેટાની પ્યુરી નાખીને એકદમ તેલ છૂટું પડી જાય, પાણી બધું બળી જાય ત્યાં લગી આપણે આને ચડવા દેવું. બટેટા ભેગા નાખી દે. હવે આને ઢાંકી દે. હું થોડું પાણી આમાં મસ્ત તેલ છૂટી ગયું છે. આપણા બટેટા ચડી ગયા છે, મસાલો બધો ચડી ગયો છે. હવે આમાં નાખી દઈએ મેથી. મેથી નાખીને હલાવી લઈએ. આને થોડુંક ચડવા દેવું કારણ કે મેથીમાં થોડોક પાણીનો ભાગ આવે એટલે પાણી બળવા દે. આપણું મેથી બટેટાનું શાક તૈયાર છે. જો મસ્ત થઈ ગયું. ઉપર થોડું ખાણા નાખી દે. નાખીને હલાવી દો. તો આપણું મેથી બટેટાનું શાક તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો.